નમસ્કાર, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં। આ વિશેષ રજૂઆતમાં આજે વાત કરી રહ્યા છે કોરોના કાળની। કોરોના એક એવી મહામારી કે જેણે માનવજાત માટે નવા પડકારોનું સર્જન કર્યું। શારીરિક, આર્થિક અને માનસિક સમસ્યાઓના રાફડા સાથે કોરોનાએ લોકોની જીવનશૈલીમાં લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોન જેવા અનેક નવા શબ્દોની ભરમાર કરી। ત્યારે છેલ્લા કેટલાક સમયથી એક નવો વેરિયન્ટ છે એ હાહાકાર મચાવી રહ્યો છે। આ કોરોનાનું નવું સ્વરૂપ છે જેનું નામ છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ। આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે અને આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી કેવી રીતે બચી શકાય છે, જોઈએ અમારા આ ખાસ રિપોર્ટમાં। કોરોના માનવજાત માટે એક મોટો પડકાર, જે સમય જતાં તેના નવા વેરિયન્ટ સાથે નવી મુશ્કેલીઓનું સર્જન કરતો રહે છે। અને આવી જ એક ઘાતકતા ભારત દેશે બીજી લહેરમાં જોઈ, જેમાં ડેલ્ટા પ્લસ નામના વેરિયન્ટે સંક્રમણ અને મોતનો આંક ચિંતાજનક સ્તરે પહોંચાડ્યો હતો। તો ચાલો જોઈએ શું છે આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અને આરોગ્યની દૃષ્ટિકોણથી તે કેટલું છે જોખમી। શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ? શું ડેલ્ટા પ્લસ વેરિયન્ટે બીજી લહેરમાં ભારતમાં મચાવી હતી તબાહી? શું ખરેખર ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો? કોરોના નામની મહામારી જ્યારે દુનિયાભરને ગમરોડી રહી હતી, ત્યારે લોકડાઉનની અસરકારક નીતિએ ભારત દેશને સુરક્ષિત રાખ્યો હતો। પરંતુ બીજી લહેર પહેલાં બેદરકાર બનેલા લોકોએ કોરોનાની ઘાતકતા પણ જોઈ લીધી। હોસ્પિટલ્સમાં બેડની અછત, ઓક્સિજનની ઉણપ, દવા અને ઇન્જેક્શન માટે વલખા મારતા પરિવારજનોની હૈયા વરાળ, છતાં પરિવારજનની દુઃખદ વિદાય। આક્રંદ સાથે આક્રોશની ભાવના છતાં મહામારી આગળ નિસહાય બનેલ લોકોએ આ કપરી સ્થિતિનો પણ સામનો કર્યો। જો કે બીજી લહેરની અસર ઓછી થતાં નિષ્ણાંતોએ કોરોનાના આ નવા સ્વરૂપને નામ આપ્યું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ। આલ્ફા, બીટા, ડેલ્ટા બાદ હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રકોપ। ભારત દેશમાં બીજી લહેરની ઘાતકતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટની દેન। દેશ સહિત દુનિયાભરમાં વધી રહ્યા છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ। ઘાતક ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વધારી રહ્યો છે લોકોની ચિંતા। બ્રિટનમાં હાલ હાહાકાર મચાવી રહ્યો છે આ નવો વેરિયન્ટ। મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ડેલ્ટા પ્લસના કુલ 50થી વધુ કેસ આવ્યા સામે। શું ભારતમાં ત્રીજી લહેરના સંકેત છે આ વર્તમાન સ્થિતિ? બીજી લહેરમાં પથારીવશ થયેલ આરોગ્ય માળખાને જ્યાં તંત્ર બેઠું કરવા સાથે સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારીમાં લાગ્યું છે, ત્યાં ડેલ્ટા પ્લસ નામના વેરિયન્ટે નિષ્ણાંતો સહિત લોકોમાં ચિંતાઓ વધારી છે। એક બાજુ જ્યાં દેશ બીજી લહેરની ઘાતકતામાંથી બહાર આવી રહ્યો છે, ત્યાં દુનિયામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની વક્રતા વધતા આરોગ્ય નિષ્ણાંતો માટે આ એનાલિસિસનો વિષય બન્યો છે। ઝડપથી ફેલાતા આ વેરિયન્ટને ભારત સરકારે પણ ગંભીર વેરિયન્ટમાં વર્ગીકૃત કર્યો છે। ચાઇનાથી નીકળેલા કોરોના વાયરસમાં ઘણા બધા મ્યુટેશન આવ્યા। એમાં જે સૌથી ગંભીર જે મ્યુટેશન હતું, જેને આપણે B1.617.2 કહીએ ડેલ્ટા વાયરસ, એ અત્યારે દુનિયાના 111 દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે। અને આ વાયરસનું એક સબ વેરિયન્ટ છે જેનું નામ છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ। એમાં જે ઓરિજિનલ બે મ્યુટેશન ડેલ્ટા વાયરસમાં હતા, એના સિવાય એક આફ્રિકાના વાયરસમાં જે મ્યુટેશન હતું K417N, એ પણ એમાં આવેલું છે, જેની એક ખાસ પ્રોપર્ટી એવી હતી કે જે રોગપ્રતિકારક શક્તિને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે। એટલે ડેલ્ટા વાયરસમાં વધારે ચેપ લગાવવાની શક્તિ હતી,
એ એનો એક ગુણધર્મ હતો. એની સાથે આફ્રિકાના વાયરસમાંથી રોગપ્રતિકારક શક્તિને થાપ આપવાનો ગુણધર્મ પણ આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં આવેલો છે. એટલા માટે આ વાયરસને આપણે ઇન્ડિયામાં અત્યારે વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે રાખેલો છે. અને આપણી જે જીનોમિક સિક્વન્સિંગની જે સંસ્થા છે ઇન્સાકોગ, એના વૈજ્ઞાનિકો એના પર સતત રિસર્ચ કરી રહ્યા છે કે આ વાયરસ કેટલો ડેડલી છે, કેટલો વધારે ભયાનક છે. ટૂંકા સમયમાં આપણને જેમ ડેટા આવશે એમ આપણને ખબર પડશે કે આ વાયરસ કેટલો ભયાનક છે. પરંતુ એમાં વેક્સિનની એફિકસી ચોક્કસથી ઓછી થઈ છે. ફાઇઝરના અને એસ્ટ્રાઝેનેકાના ડેટા એવું કહે છે કે ડેલ્ટા વાયરસમાં પણ એમની વેક્સિનની એફિકસી 20-30% જેટલી નીચી થયેલી છે. એટલે ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં પણ એની શક્યતા રહેલી છે. એટલા માટે આપણા માટે ખૂબ ગંભીર ચિંતાનો વિષય એ છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બહુ ના ફેલાય, કારણ કે એ જો વધારે ફેલાય અને જો એ રોગપ્રતિકારક શક્તિને થાપ આપતો હોય તો આપણા માટે પછી વેક્સિન લીધેલા લોકોને પણ ઇન્ફેક્શન થઈ શકે, જેને ઇન્ફેક્શન થયું છે એને બીજી વાર ઇન્ફેક્શન થઈ શકે. એટલા માટે જ્યાં સુધી 70-80% લોકોને વેક્સિનેશન ના થઈ જાય અથવા રોગપ્રતિકારક શક્તિ ડેવલપ ના થાય, જેને આપણે હર્ડ ઇમ્યુનિટી કહીએ છીએ, ત્યાં સુધી વેક્સિન લેતા લોકોએ પણ સતત માસ્ક પહેરી રાખવું, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સનું પાલન કરવું. કારણ કે જેટલો વાયરસ વધારે એકબીજામાં જશે એટલે ટ્રાન્સમિટ થશે એટલા વાયરસમાં મ્યુટેશન વધારે આવશે. વાયરસ પણ પોતાના સર્વાઈવલ માટે વારંવાર પોતાનું રૂપ બદલે છે અને જે રૂપ બદલે છે એને આપણે મ્યુટેશન કહીએ છીએ. શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ? એક રિપોર્ટ પ્રમાણે સૌપ્રથમ યુરોપમાં દેખાયેલો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હાલ વિશ્વના 80થી વધુ દેશોમાં ફેલાયો છે. આ વાયરસ એક સુપર સ્પ્રેડર છે, જેનો અર્થ એ થાય છે કે તે ખૂબ જ ઝડપથી અને સરળતાથી ફેલાય છે. તેથી ભારત સરકારે આ વેરિયન્ટને કન્સર્નના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં વાયરસના સ્પાઇક પર બીજો પરિવર્તન કે જે 417N પણ મળી આવ્યું છે, જે બીટા અને ગામાના પ્રકારોમાં જોવા મળે છે અને તે પણ ખૂબ જ જોખમી છે. આરોગ્યની દ્રષ્ટિએ કેટલો છે જોખમી? ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ભારત સરકારે તેને કન્સર્ન એટલે કે ચિંતાના વાયરસ તરીકે વર્ગીકૃત કર્યો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા હજારો નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગમાં બહાર આવ્યું છે કે કોરોના વાયરસના નવા પ્રકારોની હાજરીથી ચેપની સંખ્યામાં વધારો થઈ શકે છે. ડેલ્ટાની જેમ આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ સુપર સ્પ્રેડર છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે, પરંતુ તે ફેફસાના કોષોના રિસેપ્ટર્સને મજબૂત રીતે બાંધવામાં સક્ષમ છે. વાયરસ એ મોનોક્લોનલ એન્ટીબોડી ઉપચાર માટે પણ સંભવિત પ્રતિરોધક છે, જેનો ઉપયોગ વાયરસને બેઅસર કરવા માટે થાય છે. દેશના કેટલા રાજ્યોમાં તેના કેસ અત્યાર સુધી મળી આવ્યા છે? મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત દેશના રાજ્યોમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ વેરિયન્ટ પ્રથમ વખત એપ્રિલ 2021માં ભારતમાં બહાર આવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં 48થી વધુ કેસો નોંધાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ માહિતી અનુસાર આ પ્રકારનો ભાગ મહારાષ્ટ્રમાં રત્નાગીરી અને જલગાંવ જિલ્લાઓ, કેરળના પલક્કડ અને પઠાણ મિથિત, મધ્યપ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લાઓમાં જોવા મળ્યો છે. આ સાથે અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, રશિયા અને ચીન સહિત વિશ્વના 9 જેટલા દેશોમાં આ વાયરસ ફેલાયો છે, જ્યારે અત્યંત ચેપી ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધી 110 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. સાઉથના 5-6 મોટા રાજ્યો લાઈક કેરાલા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકા વત્તા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને નોર્થ ઇસ્ટના જે 5 રાજ્યો છે મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, આ બધામાં કોરોનાના કેસમાં, એક્ટિવ કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 2 દિવસમાં જે કેસીસ સારા થયા એના કરતાં નવા કેસની સંખ્યા વધી છે. એક ચિંતાજનક સમાચાર કહેવાય. જ્યારે કોઈપણ વેવની શરૂઆત થતી હોય ત્યારે હંમેશા જે રિકવર થયેલા કેસ હોય એના કરતાં એક્ટિવ કેસ વધારે હોય અને દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધતી જાય.
એટલે એ પ્રમાણનું પિક્ચર અત્યારે ઉભરી રહ્યું છે, એટલે એક ચિંતાજનક સમાચાર છે. અને ખાસ કરીને નોર્થ ઇસ્ટમાં ડેલ્ટા પ્લસ વાયરસ દેખાઈ રહ્યો છે. એ વધારે ચિંતાજનક એટલા માટે છે કે એમાં ઇમ્યુન એસ્કેપ એટલે કે રોગ પ્રતિકારક શક્તિને થાપ આપવાની ક્ષમતા છે, એ ચોક્કસથી ચિંતાનો વિષય છે. એટલે એનો ફેલાવો આખા દેશભરમાં ના થાય એનું ખૂબ ધ્યાન રાખવું પડશે. કોરોના વાયરસના વેરિયન્ટમાં પરિવર્તનો શા માટે થાય છે? કુદરતી નિયમ છે કે જ્યારે કોઈ જીવતંત્ર એટલે કે જો તે એક વાયરસ હોય તો પણ નવા વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે તે તેની વૃત્તિ જે છે કે તે મુજબ પોતાને અનુકૂળ કરવાનો પ્રયાસ કરે છે, જેથી તે જીવી શકે અને પોતાનો વિકાસ કરી શકે. જ્યારે પર્યાવરણમાં આ ફેરફારો ખૂબ ઝડપથી થાય છે ત્યારે આ અનુકૂલન પરિવર્તનનું સ્વરૂપ લે છે, જેના કારણે સજીવોનો જીનોમ બદલાઈ જાય છે અને તેના કારણે સજીવમાં સકારાત્મક અને નકારાત્મક બંને બદલાવ આવી શકે છે. તેવી જ રીતે કોરોના વાયરસમાં પણ પરિવર્તન આવે છે અને આમાંના મોટાભાગના ફેરફારોની ખૂબ અસર થતી નથી, પરંતુ કેટલાક ફેરફારો વાયરસને વધુ ચેપી અને ખતરનાક બનાવે છે. આ નવા વેરિયન્ટના લક્ષણો શું હોય છે? જેમ વાયરસનું સ્વરૂપ બદલાતું રહે છે તેમ નવા વેરિયન્ટના લક્ષણો પણ બદલાતા રહે છે. તો ચાલો જાણીએ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના સામાન્ય લક્ષણો શું હોય છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના સામાન્ય લક્ષણોમાં શુષ્ક ઉધરસ, તાવ અને થાક સામેલ છે. બીજી બાજુ જો આપણે તેના ગંભીર લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને વાત કરવામાં મુશ્કેલી થવી સામેલ છે. આનાથી પણ ત્વચા પર ફોલ્લીઓ, અંગૂઠાના રંગમાં ફેરફાર, ગળામાં દુખાવો, સ્વાદ અને ગંધની ખોટ, ઝાડા અને માથાનો દુખાવો પણ થાય છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો સત્વરે રિપોર્ટ કરાવી લેવો. હવે સામાન્ય રીતે એવો સવાલ થાય કે શું આ વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે? હકીકતમાં જ્યારે કોરોનાનો નવો વેરિયન્ટ આવે ત્યારે વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો સાથે આરોગ્ય નિષ્ણાતોને સૌથી મોટો એ જ સવાલ થાય છે કે આ નવા વેરિયન્ટ સામે રસી અસરકારક રહેશે કે કેમ. જ્યારે કોઈ વેરિયન્ટ માટેની રસીની શોધ થાય છે ત્યારે હંમેશા તે વેક્સિન શંકાના દાયરામાં રહેતી હોય છે અને વૈજ્ઞાનિકો પણ આ શંકાના સમાધાન માટે કાર્યરત હોય છે. જ્યારે એ અપેક્ષા રાખવામાં આવે છે કે કોરોનાના બદલાતા સ્વરૂપ સામે પણ કારગર સાબિત થશે. ભારત દેશનું આરોગ્ય મંત્રાલય માને છે કે દેશમાં ઉપલબ્ધ બંને મોટી રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન આ નવા વેરિયન્ટ સામે અસરકારક છે. જો કે હજી આ રસી ઉપર બદલાતા વેરિયન્ટ અનુસાર સંશોધન કરવામાં આવી રહ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એક કોરોના વાયરસ એટલે કોવિડ-19નો એક પ્રકાર છે. કોવિડ-19 એક ખૂબ જ ઇન્ટેલિજન્ટ વાયરસ છે. તે પોતાની જાતને મ્યુટેટ કરતો જ રહે છે. મ્યુટેશનનો મતલબ એ છે કે પોતાનું જે જેનેટિક સ્ટ્રક્ચર છે, પોતાનું જે બેઝિક જે આકાર છે તેને એ બદલતો રહે છે. આ બદલાવથી જે મ્યુટન્ટ પેદા થાય છે તેને આપણે વેરિયન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO તથા ICMR આ જે વેરિયન્ટ છે તેને અલગ અલગ નામથી ઓળખાણ આપે છે. ગ્રીક આલ્ફાબેટ્સના નામથી નોમેનક્લેચરથી આ જે કોરોના વાયરસના વેરિયન્ટ્સ છે તેને ઓળખવામાં આવે છે, જેમ કે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. તેવા જ પ્રકારનો આ વેરિયન્ટ છે એમ જેને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કહેવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટની જે ઉદ્ભવ હતો તે WHOના પ્રમાણે ભારત દેશમાં થયો હતો અને ભારત દેશનું જે સેન્ટ્રલ ઇન્ડિયા પાર્ટ છે, વિદર્ભ રિજન, ત્યાંથી તેનો ઉદ્ભવ થયો હતો. હવે શું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ખૂબ ઘાતક છે? હા, ડેફિનેટલી ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ખૂબ જ ઇન્ફેક્ટિવ છે. ઇન્ફેક્ટિવિટી એટલે કે તેની ચેપ લગાડવાની ક્ષમતા વધારે છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ તેનું ઇન્ફેક્શન થવું ખૂબ જ ઝડપી છે. ડેલ્ટા વેરિયન્ટ્સ અને આલ્ફા વેરિયન્ટ્સ કરતાં પણ અને કપ્પા વેરિયન્ટ્સ કરતાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ઇન્ફેક્ટિવિટી અને ડેમેજ પહોંચાડવાની ક્ષમતા વધારે છે. તેની લાક્ષણિકતાઓ શું છે? ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે છે એની લાક્ષણિકતાઓમાં શરૂ થવામાં જે કોવિડ-19ના સિમ્ટમ્સ છે એ પ્રકારે જ છે, પરંતુ એટિપિકલ સિમ્ટમ્સ જેવા કે મેનિન્જાઇટિસ થઈ જવું, સાંધા ઉપર અસર થવી એની સાથે બોડી ઉપર રેશ થઈ જવા, ચકામાં પડી જવા ચામડી ઉપર, એ તમામ અને ડાયરિયા થઈ જવા, તે તમામ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ્સની લાક્ષણિકતાઓ છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એટલા માટે સિગ્નિફિકન્ટ બની જાય છે કારણ કે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ જે વાયરસ છે તે શું આપણે વેક્સિનથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે નહીં.
હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે વાયરસ છે તેને આપણે વેક્સિનથી પ્રિવેન્ટ કેટલા હદ સુધી કરી શકીએ છીએ તે આપણે જોવાનું રહે છે. હવે કોવિશિલ્ડ વાયરસ છે, કોવેક્સિન છે અને એની સાથે જે સ્પુટનિક વી વાયરસ જે અવેલેબલ છે તે આ વેક્સિન દ્વારા કોવિડ-19 જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ છે તેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ટ્રીટમેન્ટ ખૂબ જ ડિફિકલ્ટ છે. સામાન્ય ટ્રીટમેન્ટથી ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ન પણ જઈ શકે, એટલે સૌથી અગત્યની બાબત એ છે કે જાહેર જનતાએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વી એટલે વેક્સિનેશન. વેક્સિનેશન કે જે આપણી ગવર્મેન્ટ કોર્પોરેશન જે હાલ ખૂબ જ ઝડપથી હાલ વિકસાઈ રહી છે અને અવેલેબલ કરાવી રહી છે. ગઈકાલે ગુરુવારે જ્યારે આપણે જોયું તો 1 લાખ ડોઝીસ આપવામાં આવ્યા છે ગુજરાત સ્ટેટમાં. તો જે વેક્સિનેશન ડ્રાઈવ છે તેને બૂસ્ટ મળ્યું છે. કોવેક્સિન છે જે એન્થની ફોચી છે અમેરિકાના બેસ્ટ આઈડી સ્પેશિયલિસ્ટ, તેમણે કોટ કર્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી આપણને પ્રોટેક્શન આપે છે. બીજી સ્ટડીઝ છે તેમણે પણ ડોક્યુમેન્ટ કર્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી કોવેક્સિન જે ભારત બાયોટેકની વેક્સિન છે અને જે રશિયન વેક્સિન છે સ્પુટનિક વી વેક્સિન તે પણ આમાં પ્રોટેક્શન આપે છે. કોવેક્સિન જે ભારત બાયોટેકની વેક્સિન છે તેનું 2 ડોઝનો સૂચન કરવામાં આવ્યું છે. બંને ડોઝ તમે 30 દિવસના અંતરે લઈ શકો છો. સ્પુટનિક વી વેક્સિનનું એડવાન્ટેજ એ છે તમે 21 દિવસના અંતરે લઈ શકો છો અને કોવિશિલ્ડ વેક્સિન 3 મહિનાના અંતરે હાલ આપણે લઈ શકીએ છીએ. તો એક ઇન્ફેક્શસ ડિઝીઝ સ્પેશિયલિસ્ટ તરીકે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને આપણે અટકાવવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે તેને આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ મેજર્સ છે તે અપનાવીએ. એની સાથે વેક્સિન્સ જે વિવિધ ગુજરાત ગવર્મેન્ટે અવેલેબલ કરાવી છે તેને આપણે લઈએ અને જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો જે છે ટ્રાન્સમિશન છે તેને આપણે અટકાવવામાં સરકાર અને કોર્પોરેશન માટે ખૂબ જ જવાબદારીપૂર્વક એક સિવિલ સિટીઝન તરીકે અને એક યોગ્ય સિટીઝન તરીકે આમાં આપણું યોગદાન આપીએ વેક્સિન લઈને. જો વેક્સિન લઈશું તો જ આપણે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને રોકી શકીશું. નહીં તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારત દેશમાં તો ફેલાયો તો એવી રીતે તો રહેશે, પણ સમગ્ર વિશ્વમાં યુરોપ છે, યુકે છે, યુએસ છે, એની સાથે સાઉથ ઇસ્ટ એશિયા છે તેમાં પણ ફેલાયેલો છે. એટલે આવો વેક્સિનેશન દ્વારા આપણે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને પ્રિવેન્શનમાં મદદ કરીએ. બીકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, બીકોઝ ધ ક્યોર ઇઝ નેવર શ્યોર. આ વેરિયન્ટથી બચવા માટે શું કરવું જોઈએ? કોરોના નામની મહામારી ચેપી છે જે હળવાથી અને શ્વાસોશ્વાસથી ફેલાય છે, જેની જાણકારી જ્યારથી આ મહામારીએ ચીનમાં તાંડવ મચાવ્યું ત્યારથી દરેકને છે. એટલે કે સૌ કોઈ જાણે છે કે કોરોના સામે લડવાનું અસરકારક હથિયાર માસ્ક, સામાજિક અંતર અને વારંવાર હાથ ધોવા તે છે. સાથે વેક્સિનના બંને ડોઝ લેવાથી પણ કોરોનાની ઘાતકતા ઓછી થાય છે. એટલે કે જ્યાં સુધી આપણે આ બધી પાયાની બાબતોનું ધ્યાન રાખીશું નહીં ત્યાં સુધી કોરોના આપણા જીવનમાંથી નીકળશે નહીં. પરંતુ જોવા જઈએ તો હજી જોઈએ તેટલી ગંભીરતા આવી નથી. બીજી લહેરની ઘાતકતામાંથી કોઈ બોધપાઠ ન લીધો હોય તેમ લોકો કોરોના સંક્રમણના કેસ ઓછા થતાની સાથે જ હિલ સ્ટેશન કે ધાર્મિક સ્થળો પર ફરવા નીકળી પડ્યા છે. પર્યટન સ્થળો પર ઉમટેલી ભીડ જોઈને નિષ્ણાંતો પણ ચેતવણી આપી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભીડને ગંભીર ભૂલ ગણાવી હતી. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે આ બેદરકારી સંભવિત ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ છે. માનવ જાત માટે અનેક પ્રકારની સમસ્યાઓ અને પડકારો લઈને આવેલી આ મહામારી સામે આપણે લડવા માટે તૈયાર થવું પડશે. કોરોનાના નવા વેરિયન્ટ જોવા મળી રહ્યા છે જે પોતાનું સ્વરૂપ બદલતા નજરે પડી રહ્યા છે અને કોરોના પોતાના નવા સ્વરૂપથી અથવા તો નવા વેરિયન્ટથી ઘાતકતાની સર્જન કરતા રહેશે. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવા માટે એક જ માત્ર શસ્ત્ર છે અને તે છે સામાજિક અંતર, માસ્ક, વારંવાર હાથ ધોવા અને વેક્સિનના બંને ડોઝ લઈ લેવા, જેને કારણે આપણે આપણા પરિવાર, આપણા સમાજ અને આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખી શકીએ.
દર્શક મિત્રો, કોરોનાના નવા સ્વરૂપ એટલે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર આ હતી અમારી વિશેષ રજૂઆત. ફરી મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.